શું કોંગ્રેસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે વંદે માતરમનું અપમાન કર્યું કે પછી આ ભાજપના આરોપ છે? જો આરોપ ખોટા છે તો વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ શું છે? કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે, પણ એ શું છે? 1937નો હવાલો આપીને કોંગ્રેસે કહ્યું છે. શું થયું હતું 1937માં એ પણ એક સવાલ છે. એની સાથે બાબા રામદેવના સૂર બદલાયા છે. રામદાસ આઠવલેની જેમ આખરે કેમ એ પાર્ટી બદલી રહ્યા છે? કેમ વહેણ બદલી રહ્યા છે? શું દેશમાં કંઈ મોટી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે? આજે અખાડામાં આ વાત કરવી છે. અખાડામાં આમ તો મનીષ પુરોહિત આપની સાથે દરરોજ રૂબરૂ થાય છે, પણ કેટલાક અનિવાર્ય સંજોગોના કારણે આજે અખાડામાં હું નુપુર આપની સાથે છું. આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશે ઉજવ્યો. ન માત્ર દેશમાં, પણ જ્યાં જ્યાં ભારતીયો વસે છે એ દરેક જગ્યાએ રંગે ચંગે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ. પણ આ બધા વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે. કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઉજવણી થઈ, સ્વાતંત્ર્ય પર્વની તિરંગો ફરકાવવામાં આવ્યો, જનગણ મન ગાવામાં આવ્યું અને એના પછી વંદે માતરમ ગાવામાં આવ્યું. અને વંદે માતરમ જ્યાં ગાવાની શરૂઆત થઈ ત્યાં જ એક વિડીયો સામે આવ્યો અને હડકંપ મચી ગયો. આરોપો લગાવવામાં આવ્યા કે કોંગ્રેસ દ્વારા વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસે કહ્યું કે અમે કોઈ અપમાન નથી કર્યું. 1937નો હવાલો પણ કોંગ્રેસ દ્વારા આપી દેવામાં આવ્યો. વિસ્તારથી વાત કરું કે આખરે આજે થયું છે શું? લાલ કિલ્લાની પ્રાચીર પરથી આજે વંદે માતરમ ગુંજ્યું. આપણે બધાએ સાંભળ્યું. 3 મિનિટ અને 4 સેકન્ડ એ વંદે માતરમનું ગાન ચાલ્યું. આ બાજુ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પણ વંદે માતરમ ગવાઈ રહ્યું હતું. એનો આ વિડીયો છે. પણ એ વખતે જોઈ શકાય છે કે સોનિયા ગાંધી કંઈક કહી રહ્યા છે, મલ્લિકાર્જુન ખડગે પણ કંઈક કહ્યા છે અને થોડી વાર પછી રાહુલ ગાંધી પણ હરકતમાં આવે છે. એક વ્યક્તિ કોંગ્રેસના કાર્યકર્તા છે જે માઇક આગળ ઊભા છે, એ બઘવાઈ જાય છે. એક બીજા વ્યક્તિ ચશ્માવાળા છે, એ દોડીને આવે છે. શું થાય છે, શું થઈ રહ્યું છે, કોઈને સમજાતું નથી. અને આરોપ લાગે છે કે સોનિયા ગાંધીએ વંદે માતરમનું ગાન રોકવા માટે આગ્રહ કર્યો હતો. શું ખરેખર આવું થયું હતું? અને જો થયું હતું તો કેમ? ભાજપના પ્રવક્તા આરપીસી અને એની સાથે બીજા નેતાઓએ સવાલો ઊભા કર્યા. સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનું કહેવાનો આરોપ લગાવ્યો અને સોશિયલ મીડિયા પર ધડાધડ ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટ મૂકી દીધી અને કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી. ત્યાં સુધીની વાત પહોંચી ગઈ. આ બાજુ કોંગ્રેસના નેતાઓ પણ સામે મેદાનમાં આવી ગયા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે વંદે માતરમ દરમિયાન કોઈ વિક્ષેપ પાડવામાં આવ્યો નહોતો, કોઈ એવો પ્રયત્ન કર્યો નહોતો. જયરામ રમેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વંદે માતરમને લઈને કોઈ વિવાદ નથી થયો. વંદે માતરમને લઈ ઓક્ટોબર 1937ની એમણે એક વાત કરી કે ઓક્ટોબર 1937માં કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક થઈ હતી. આ બેઠકમાં ગાંધીજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નહેરુ સામેલ હતા. અને આ બેઠકમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની સલાહ પર એમણે નિર્ણય લીધો કે વંદે માતરમ કોંગ્રેસ અધિવેશનમાં ગાવામાં આવશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એવી સલાહ આપી હતી કે પહેલા 2 ફકરાનો ઉપયોગ કરવામાં આવે. કુલ 6 ફકરાનું આ ગીત છે. એના પહેલા 2 ફકરાનો ઉપયોગ કરવામાં આવે અને ત્યારથી કોંગ્રેસ અધિવેશનમાં અમારા કાર્યકરો અને તમામ લોકો વંદે માતરમ ગાય છે, આવું જયરામ રમેશે કહ્યું. અને એમણે એ પણ સ્પષ્ટતા કરી કે આમાં કોઈ વિવાદ નથી થયો. પવન ખેડા પણ મેદાનમાં આવ્યા. એમણે પણ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ દરમિયાન કોઈ વિક્ષેપ નથી પાડવામાં આવ્યો. અને એ પછી તો ભાજપ કોંગ્રેસના ઘણા બધા નેતાઓના સામસામે નિવેદનો પણ આવ્યા, જે આખા દિવસની ચર્ચામાં આપણે જોયું. એ અશોક ગેહલોત પણ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના અમિત માલવીય હોય, એ બધા જ સામસામે આવ્યા. અને શું થયું એ આખો દિવસ આપણે જોતા આવ્યા છીએ. પણ સવાલ અહીંયા એ છે કે શું ખરેખરમાં આ ગીત રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો?
કારણ કે જ્યારે વંદે માતરમ ગવાઈ રહ્યું છે, ફરી એકવાર તમે હું એટલા માટે તમને કહું છું કે તમે જાતે પણ એ અંદાજ લગાવી શકો કે ભાજપ જે આરોપ લગાવી રહ્યું છે, કોંગ્રેસ જે સ્પષ્ટતા કરી રહી છે, આખરે તમને શું લાગી રહ્યું છે? આ ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટ કરેલો આ વિડીયો છે, એની અંદર તમને શું લાગી રહ્યું છે? એકવાર જુઓ. વંદે માતરમ ગવાઈ રહ્યું છે અને ત્યાં મંદિરે તમારી મૂર્તિ છે, તમે જ દુર્ગાનું સ્વરૂપ છો, એ જે રવિન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં લખેલું છે, પંક્તિઓ અહીંયા ગવાઈ રહી છે. અને એ વખતે શું થઈ રહ્યું છે એ તમે જાતે જુઓ. આ ઓડિયો સાથેનો વિડીયો જુઓ. હવે એ વાત તો છે કે જ્યારે વંદે માતરમ ગવાઈ રહ્યું છે ત્યારે કંઈક તો કેઓસ થયો છે. વંદે માતરમ ગવાય છે એ વખતે આ હિલચાલ દેખાઈ રહી છે. જો કે આ વિડીયો એડિટ કરેલો છે કે કેમ એની સ્પષ્ટતા અમે નથી કરી રહ્યા. કદાચ કાલે ઉઠીને એવું પણ આવે કે વિડીયો એડિટ થયેલો છે. જો વિડીયો એડિટ થયેલો છે તો બધા જ આમ સાવધાનની મુદ્રામાં કેમ ઊભા છે એ પણ સવાલ ઊભો થશે. પણ એ ભવિષ્યમાં જે થાય એ સવાલ હવે અહીંયા એ છે કે રાષ્ટ્રીય સન્માનના અપમાનનું જે બિલ આવ્યું હતું, સુધારણા બિલ, એ શું કહે છે? કારણ કે હમણાં 2026માં જ આ સત્રમાં જ આ બિલ પાસ કરવામાં આવ્યું છે અને વંદે માતરમના અપમાનને એમાં ગુનો બનાવવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ વંદે માતરમના ગાનમાં અવરોધ કે જાણી જોઈને અપમાન કરવા પર 3 વર્ષ સુધીની જેલની સજા અને દંડની જોગવાઈ છે. આઝાદીના વર્ષોમાં દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ ગવાતું હતું એ પણ હકીકત છે. અને એ દરમિયાન થયેલી આ અસહજતા અને રાહુલ ગાંધી પર ગીત અટકાવવાના, સોનિયા ગાંધી પર ગીત અટકાવવાના આરોપ એ પણ એક બાજુ ચર્ચાનો વિષય છે. આ જે સજાની જોગવાઈઓ છે શું એ લાગુ પડશે કે કેમ એ પણ છે. કારણ કે કાયદો એવું કહે છે કે જે નવો કાયદો આવ્યો છે કે આ ગાન જ્યારે થઈ રહ્યું છે ત્યારે વંદે માતરમના ગાન વખતે સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત છે. ન તમે બોલી શકો છો, ન તમે કંઈ કરી શકો છો, અથવા તો કોઈ પણ હરકત નથી કરી શકતા. એનું સન્માન જાળવવું સાવધાનની મુદ્રામાં ખૂબ જરૂરી છે. હવે કોંગ્રેસના સેક્રેટરી જયરામ રમેશે 1937નો સંદર્ભ ટાંક્યો કે ગુરુદેવે 2 ફકરા ગાવાનું કહ્યું ને જે નવો કાયદો છે એમાં એવું કહેવાય છે કે 6 ફકરા ગાવાના છે. તો પછી હવે આમાં સાચું શું છે? શું ખરેખર આ અપમાન થયું છે? અને જો અપમાન થયું છે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે. જો કે આપણને ખબર છે ને બિહારમાં શું થયું હતું. એક બાજુ જ્યાં જનગણ મન ગવાઈ રહ્યું હતું અને બીજી બાજુ નીતિશ બાબુ. જો કે નથી લાગતું કે નીતિશ કુમારને એની સજા મળી ગઈ હોય. મુખ્યમંત્રી પદથી હટાવી દીધા ને. કદાચ આ એનું હોઈ શકે, કદાચ એ અપમાન બદલની કાર્યવાહી. પણ આવું ઓછા લોકો માને છે. આની પાછળની સોખ્ખાબાજી કંઈક અલગ છે અને કાર્યવાહી કાયદાની રૂહે થાય, સંગઠન કે પછી મુખ્યમંત્રીઓ બદલવાની રૂહે ન પણ થતી હોય. પણ ખેર, તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને શું લાગે છે, વંદે માતરમનું અપમાન થયું છે? જો થયું છે તો કાર્યવાહી થશે કે કેમ? કોણ સાચું કોણ ખોટું મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો તમને ગમે છે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આગળ વાત કરવી છે બાબા રામદેવની. બાબા રામદેવ બહુ રસપ્રદ કેરેક્ટર છે સાહેબ. દેશને યોગ શીખવાડવા માટે આવ્યા અને પછી કેટલા મોટા બિઝનેસમેન બની ગયા. હા, યોગમાં એમનો કોઈ હાથ ચાલી શકે નહીં, એમાં કોઈ બેમત નથી. પણ એ પછી 2014નું વર્ષ યાદ કરવા જેવું છે. જો કે એ યાદ કરાવું એ પહેલા આજે શું થયું એ તો જોઈ લો. બહુ રસપ્રદ વાત કહી છે બાબાએ. એવું કહ્યું છે કે સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ વ્યવસ્થા ભાંગી પડી છે. અહીંયા આગળ 60 ગાંઠ ચાલે છે અને મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે, ભલામણો અને લાંચખોરી થઈ રહી છે. જો આ બધું નહીં અટકે ને આ વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો મારે મેદાને ઉતરવું પડશે. ખરેખર કહું છું, કદાચ આપણને માનવામાં ના આવે, કારણ કે આ એ જ રામદેવ છે જે 40 રૂપિયા પેટ્રોલ લેવું છે કે નહીં તો આ સરકારને લાવો, કાયદા જોઈએ છે કે નહીં તો આ સરકારને લાવો, કાળું નાણું જોઈએ છે કે નહીં, પાછું જે 20 બેંકોમાં વિદેશોમાં છે
તો આ સરકારને લાવો આજ બધી વાત કરનાર બાબા રામદેવ આવી વાત કરી શકે, માનવામાં ના આવે ને? તો જોઈ લો વિડીયો, બાબાએ શું કીધું। चारों तरफ देश में हंगामा है। छोटे छोटे स्कूल कॉलेजों से बच्चे निकल रहे हैं कि हमारे यहाँ टीचर नहीं है, हमारे यहाँ लाइट नहीं है, हमारे यहाँ पानी नहीं है, हमारे यहाँ शौचालय नहीं है, हमारे यहाँ टीचर हैं तो किताबें नहीं है, किताबें हैं तो टीचर नहीं है, और टीचर हैं तो पढ़ाई में नकल हो जाती है, कहीं पेपर लीक हो जाता है, और पेपर पास भी कर लिया, 10वीं 12वीं का बोर्ड एग्जाम भी दे लिया, तो 10वीं 12वीं के जो एग्जाम के मार्क्स हैं वो कहीं जुड़ते ही नहीं है। कॉम्पिटिटिव एग्जाम्स के आधार पर ही आगे यूनिवर्सिटी में सिलेक्शन होता है, और उसके बाद में फिर जो है जब कहीं नौकरी की बारी आए, खास करके गवर्नमेंट जॉब्स में इंटरव्यू के दौरान 90 से 99% घोटाला होता है। अपने विचार, अपने संस्कार, अपने संगठन, अपने ही जाति वर्ग समुदाय के लोगों को ठोक लेते हैं और बाकी को बाहर धक्का मार देते हैं। ये बहुत ही अपमानजनक है, ये लोकतंत्र के खिलाफ है, ये न्याय के भी खिलाफ है। एक तरफ हम कह रहे हैं सत्यमेव जयते, ये तो धर्मस्ततो जय, हमने शासकीय उद्घोष बना दिए, और वहां जब किसी को इंटरव्यू की बारी आती है तो 10 में से पहले से ही तय करके और पैसे लेके 25-50 लाख 1-1 करोड़ रुपए की रिश्वत लेकर के फिर भर्ती करते हैं। अब ऐसे ही आंदोलन करना पड़ा तो देश कैसे चलेगा? इसलिए भाई सुधर जाओ, नहीं तो देश में आंदोलन और ज्यादा भी हो सकते हैं। आंदोलन के नाम पर मैं अराजकता, अनार्की का समर्थक नहीं हूं, लेकिन भाई ये बात तो जरूर है, देश में घपला भी बहुत है। ये घपले ठीक कर लो, नहीं तो कोई ऐसा ना हो कि बाबा रामदेव को दोबारा आंदोलन करना पड़े। पश्चिम बंगाल सरकार के 100 दिन पूरे हो गए गुरुजी। पश्चिम बंगाल सरकार के 100 दिन। थैंक यू। अब पूजा आचार्य बात करना, बोल दो हाँ। હવે પેપર લીક થયા અને જેન્ઝી આટલું મોટું આંદોલન કર્યું ને એ પછી સરકારે જે પણ પારોઠના પગલાં ભર્યા, સરકાર ઝૂકી, ફ્રેન્ડ્સ સાથેના વિડીયોઝ આપણે જોયા, એ બધું જ આપણે જોયું, પણ ક્યારે આવું નહોતું વિચાર્યું કે બાબા રામદેવના સૂર આટલા બધા બદલાઈ જશે। સનાતનની પેરવી કરી રહ્યા હતા કે જો આ સરકાર છે તો સનાતન સુરક્ષિત છે, આ તે ઘણું 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 બધું બાબા બોલ્યા છે, પણ એ જ બાબા શિક્ષણ વ્યવસ્થા માટે સવાલ ઉઠાવે અને એમ કહે કે સરકારી ભરતીઓમાં ગેરરીતિ થઈ રહી છે ને જો કંઈ થયું તો મારે મેદાને ઉતરવું પડશે, તો આને માનવું શું? શું લાગે છે ક્યાંક રામદાસ આઠવલે જેવું તો નથી થયું ને? जिस तरफ का पवन उस तरफ मैं चला, હું સંસદમાં એ પોતે બોલેલા છે, એટલે ક્યાંક દેશમાં પવન તો બદલાઈ નથી રહ્યો ને? આ જેન ઝીના આંદોલન પછી દેશમાં ષડ ફરી તો નથી ગયા ને? જો ફર્યા છે તો કઈ બાજુ? શું લાગે છે કોનું પલડું ભારે થયું છે? એવું તો શું થયું છે કે બાબા રામદેવના સૂર આટલા બદલાઈ ગયા ને સરકારની સામે બાબા પડ્યા છે? બાબાના ઘણા બધા હિતો કદાચ સચવાતા હશે, આપણને ખબર નથી સરકારમાં કયા હિત, મારા કરતાં કદાચ તમને વધારે ખબર હશે કે બાબાના કયા હિતો સચવાતા હશે કે નહીં સચવાતા હોય, પણ સવાલ એ છે કે બાબા આખરે મેદાને પડવાની વાત કેમ કરી રહ્યા છે અને કોની સામે કરી રહ્યા છે? શું સરકાર સાથે વાંધો પડ્યો છે કે પછી સરકારના કોઈ મંત્રીઓ સાથે? મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને શું લાગે છે। અને હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે હંમેશાનો નાતો આપણી સાથે બંધાઈ જાય એના માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। થેન્ક યુ।